सरदार पटेल विद्या भवन नाना वराछा सूरत। विषय वाणिज्य व्यवस्था ने संचालन धोरण 12। चैप्टर नंबर 5 कर्मचारी व्यवस्था। कर्मचारी व्यवस्था अंतर्गत આપણે આજે તાલીમ ની ચર્ચા કરીશું। હવે આપણે જાણીએ છીએ કે ધંધાકીય એકમમાં ગમે તેટલા શ્રેષ્ઠ કર્મચારીની પસંદગી કરવામાં આવે, પરંતુ જો એક કર્મચારી ને સૈદ્ધાંતિક કે પ્રાયોગિક જ્ઞાન આપવામાં ન આવે તો કર્મચારી યોગ્ય રીતે કામ કરી શકતા નથી। કર્મચારી જે કાર્ય કરવાનું છે તે કાર્ય કરવા માટે જો કર્મચારીને તાલીમ આપવામાં આવે તો કર્મચારી સરળતાથી કાર્ય કરી શકે છે। બીજું કે કર્મચારીની જે કાર્યદક્ષતા છે એ કાર્યદક્ષતામાં વધારો થાય છે। કર્મચારીનો જોશ અને કર્મચારીનો જુસ્સો, કર્મચારીનો ઉત્સાહ પણ વધે છે। કર્મચારીને તાલીમ આપવાથી કર્મચારી સરળતાથી કાર્ય કરી શકે છે અને તેના કારણે શું થાય છે તો તેના કારણે બગાડ અટકે છે અને બગાડ અટકવાના કારણે જે પડતર કિંમત છે એ પડતર કિંમત ઘટે છે। કર્મચારીને ફરજિયાતપણે તાલીમ આપવી જ પડે, કારણ કે તાલીમ આપવાથી કર્મચારીની જે કાર્યદક્ષતા છે, કાર્ય કરવાની શક્તિ છે એમાં વધારો થાય છે। અને તાલીમ એ એકમના આરંભથી એકમના અંત સુધી જરૂરી છે, એટલે તાલીમને આપણે સતત ચાલતી પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। કારણ કે ધંધાકીય એકમમાં કર્મચારીની આવન જાવન ચાલુ જ હોય છે। જૂના કર્મચારી જાય છે, નવા કર્મચારી આવે છે અને આ કર્મચારીને ફરજિયાત તાલીમ આપવી પડે। આથી એવું કહી શકાય કે તાલીમ એ સતત ચાલતી પ્રક્રિયા છે। હવે સીધી ભાષામાં તાલીમની વાત કરીએ કે તાલીમ એટલે શું, તો એકદમ સીધી અને સરળ ભાષામાં એકમના કર્મચારીને આપવામાં આવતું સૈદ્ધાંતિક જ્ઞાન, થિયરિકલ, એકમના કર્મચારીને આપવામાં આવતું સૈદ્ધાંતિક જ્ઞાન તેને તાલીમ તરીકે ઓળખવામાં આવે છે। બીજી વ્યાખ્યાની વાત કરીએ તો ધંધાકીય એકમમાં જે કર્મચારીઓ કાર્ય કરે છે તે કાર્ય તેઓ કુશળતાપૂર્વક કરી શકે તે માટે તેમને જે સૈદ્ધાંતિક જ્ઞાન આપવામાં આવે છે, એટલે કે કાર્ય સંબંધિત જે કાર્ય કરવાનું છે એ કાર્ય કુશળતાપૂર્વક કરી શકે તે માટે આપવામાં આવતું જ્ઞાન, એટલે કે તેને તાલીમ તરીકે ઓળખવામાં આવે છે। તાલીમની મુખ્ય 8 લાક્ષણિકતાઓ છે, તો ચાલો આપણે તાલીમની લાક્ષણિકતાઓની વિગતે ચર્ચા કરીએ। તે પહેલા આપણે તાલીમની બે વ્યાખ્યા જોઈ લઈએ કે તાલીમ એટલે શું। તો સર્વપ્રથમ તાલીમ કર્મચારીને તેના કાર્યના સંદર્ભમાં, એને જે કાર્ય કરવાનું છે તે કાર્ય, કર્મચારીને તેના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક જ્ઞાન, થિયરિકલ જ્ઞાન, તેને તાલીમ તરીકે ઓળખવામાં આવે છે। બીજી વ્યાખ્યાની વાત કરીએ તો કોઈ પણ ધંધાકીય એકમમાં કાર્ય કુશળતા માટે કે કર્મચારી જે કંઈ કાર્ય કરે છે એકદમ કુશળતાપૂર્વક કરી શકે તે માટે ધંધાકીય એકમમાં કાર્ય કુશળતા માટે કર્મચારીને આપવામાં આવતું સૈદ્ધાંતિક જ્ઞાન તેને તાલીમ તરીકે ઓળખવામાં આવે છે। કાર્યકુશળતા માટે આપવામાં આવતું સૈદ્ધાંતિક જ્ઞાન તેને તાલીમ કહેવાય। અને અહીં જોયું કે કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક જ્ઞાન તેને તાલીમ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે તાલીમની લાક્ષણિકતા જોઈએ તો તાલીમની સર્વપ્રથમ લાક્ષણિકતા છે આધુનિક જાણકારી। વર્તમાન સમય 21મી સદી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમયગાળો। દિન પ્રતિદિન નવી નવી શોધો થતી જાય છે, નવી નવી ટેકનોલોજી બજારમાં આવતી જાય છે, નવા નવા ઉપકરણો શોધાય છે। તો કર્મચારીને આ જે નવી નવી ટેકનોલોજી છે કે પછી નવા નવા જે યંત્ર છે, નવા નવા જે સાધનો છે તેની જાણકારી તાલીમ થકી આપી શકાય છે અને કર્મચારીનું જે જ્ઞાન છે એ જ્ઞાનમાં વધારો કરી શકાય છે। તાલીમ થકી વર્તમાન સમયમાં દિવસે દિવસે નવી ને નવી ટેકનોલોજી, આપણે ખેતી ક્ષેત્રની વાત કરીએ તો ખેતી ક્ષેત્રમાં આજે મોટા ભાગે
આધુનિક યંત્રનો ઉપયોગ થાય છે. ઔદ્યોગિક ક્ષેત્રની વાત કરીએ તો ઉદ્યોગોમાં પણ મોટા પ્રમાણમાં યંત્રનો ઉપયોગ થાય છે. તો આ જે નવી ટેકનોલોજી છે, નવા યંત્ર છે, સાધન સામગ્રી છે, તેનું જ્ઞાન કર્મચારીને તાલીમ થકી સરળતાથી આપી શકાય છે. તો નવા સંશોધન અને નવી ટેકનોલોજીની જાણકારી કર્મચારીને આપવા માટે તાલીમ ખૂબ જ જરૂરી છે. કે કોઈક નવું યંત્ર ધંધાકીય એકમમાં હોય કે નવી કોઈ ટેકનોલોજી આવી હોય તો તેનું જ્ઞાન આપવા માટે તાલીમ ખૂબ જ જરૂરી છે. કે તાલીમ આપવાથી કર્મચારી નવી ટેકનોલોજીને સમજી શકે, જાણી શકે અને સરળતાથી કાર્ય કરી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ તો સલામતી. હવે કર્મચારીને તાલીમ આપવામાં આવે તો સર્વપ્રથમ કયો ફાયદો થાય છે? તો કર્મચારીને તાલીમ આપવાથી અકસ્માતથી બચાવી શકાય છે. કર્મચારીને તાલીમ આપવાથી અકસ્માતથી બચાવી શકાય છે. અને બીજું કે તાલીમ પામેલો કર્મચારી જ્યારે કાર્ય કરે છે ત્યારે તેને થાક લાગતો નથી, તેને કંટાળો આવતો નથી અને તે ઉત્સાહથી કાર્ય કરે છે. આપણને જે કાર્ય કરતા નથી આવડતું, જે કાર્ય કરવા માટે આપણી પાસે જ્ઞાન નથી, તેવું કાર્ય આપણને સીધું સોંપી દેવામાં આવે તો સહજ રીતે અકસ્માતની સંભાવના રહેલી છે. પરંતુ કર્મચારીને તાલીમ આપવામાં આવે અને પછી કાર્યની સોંપણી કરવામાં આવે તો ફાયદો એ થાય છે કે અકસ્માતથી બચાવી શકાય છે. અને બીજું કે કર્મચારીને થાક ઓછો લાગે છે, કર્મચારીને કંટાળો આવતો નથી અને કર્મચારી ઉત્સાહથી કાર્ય કરી શકે છે. તો આમ સલામતીની વાત કરીએ તો કર્મચારીને અકસ્માતથી બચાવી શકાય છે અને કર્મચારીને થાક લાગતો નથી કે કંટાળો આવતો નથી અને તેના કારણે કર્મચારી ઉત્સાહથી કાર્ય કરી શકે છે. કારણ કે જે કાર્ય કરવાનું છે તે કાર્ય કરવા અંગે કર્મચારી પાસે સંપૂર્ણ માહિતી છે, સંપૂર્ણ જ્ઞાન છે અને તેના કારણે કર્મચારી સરળતાથી કાર્ય કરી શકે છે. તેને થાક કે કંટાળો આવતો નથી અને ઉત્સાહથી કાર્ય કરે છે. ત્યારબાદ આવે છે કાર્ય સંતોષ. હવે કર્મચારીને જે કાર્યની તાલીમ આપવામાં આવી છે, કર્મચારીને જે કાર્ય કરવા માટેની તાલીમ આપવામાં આવી છે તે જ કાર્ય તેને સોંપવામાં આવે તો કર્મચારી જુસ્સાથી કાર્ય કરે છે, ઉત્સાહથી કાર્ય કરે છે અને તેના કારણે શું થાય છે તો એ શ્રેષ્ઠ રીતે પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી શકે છે અને તેના કારણે તે કાર્ય કરવાનો સંતોષ અનુભવે છે, એટલે કે કાર્ય સંતોષ અનુભવે છે. શિક્ષકને શિક્ષણ કેવી રીતના આપવું, શિક્ષકને વર્ગખંડમાં કેવી રીતે શિક્ષણ આપવું તેની તાલીમ આપવામાં આવે છે અને એના જ કારણે શિક્ષક વર્ગખંડમાં સારી રીતે શિક્ષણ કાર્ય કરી શકે છે. તેવી રીતે જ કર્મચારીઓને પણ ધંધાકીય એકમમાં તાલીમ આપવામાં આવે છે અને તે જ કાર્ય તેને સોંપવામાં આવે તો તેનો જુસ્સો વધે છે અને વધુ ઉત્સાહથી કાર્ય કરી શકે છે. આમ જે તાલીમ આપવામાં આવી હોય તે જ કાર્ય સોંપવાથી કર્મચારીનો જુસ્સો વધે છે અને કર્મચારીને કાર્ય સંતોષ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ અગાઉના મુદ્દાની વાત કરીએ આપણે તો કર્મચારીની ફેરબદલીમાં ઘટાડો કરી શકાય છે. હવે વર્તમાન સમયની સૌથી મોટી સમસ્યા કે કર્મચારી ધંધાકીય એકમમાંથી રાજીનામું આપે છે, સ્વૈચ્છિક રાજીનામું આપે છે અને જે નોકરી છે એ મૂકીને જતા રહે છે અને તેના કારણે એકમમાં કર્મચારીનો ફેરબદલીનો દર ઊંચો હોય છે. વારે ઘડીએ કર્મચારી જતા રહે છે એકમને છોડીને તો એકમ પર મોટો ખર્ચ આવે છે. કારણ શું? તો નવા કર્મચારીની ભરતી કરવી પડે અને ભરતી પાછળ ઊંચો ખર્ચ કરવો પડે. બીજું કે નવા કર્મચારી આવે તો ફરીથી તેને તાલીમ આપીને તૈયાર કરવા પડે. એટલે કર્મચારીનો ફેરબદલી દર ઊંચો હોય તો એકમને મોટો ખર્ચો આવે છે અને સમયનો પણ બગાડ થાય છે. તો તાલીમ દ્વારા કર્મચારીનો જે ફેરબદલી દર છે તેમાં ઘટાડો કરી શકાય. કઈ રીતે? તો કર્મચારીને તાલીમ આપવાથી તેના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો થાય છે. કર્મચારીનું જ્ઞાન અને કૌશલ્ય વધે છે એટલે શું થાય તો કર્મચારીને બઢતી મળે છે, એટલે કે ઊંચું પદ મળે છે એકમમાં. કર્મચારીને બઢતી મળવાના કારણે શું થાય તો તેને આર્થિક લાભ થાય છે, એટલે કે તેના પગારમાં વધારો થાય છે, તેને વધારાના લાભ મળે છે અને તેના કારણે કર્મચારી એકમમાંથી નોકરી છોડીને ક્યારેય જતો નથી. એ પોતાના સ્થાને જળવાયેલો રહે છે અને કર્મચારીનો ફેરબદલી દરમાં ઘટાડો કરી શકાય છે. તો આ રીતે કર્મચારીને તાલીમ આપવાથી કર્મચારીનું જ્ઞાન અને કૌશલ્ય વધે છે. તેનું જ્ઞાન અને કૌશલ્યમાં વધારો થવાથી તેને બઢતી મળે છે,
બઢતી મળવાના કારણે શું થાય છે તો તેને આર્થિક લાભ થાય છે, એટલે કે પગાર વધારો મળે છે અને કર્મચારી નોકરી છોડીને જવાનો વિચાર પણ કરતો નથી અને તેના કારણે ફેરબદલી દરમાં ઘટાડો કરી શકાય છે. તો કર્મચારીની ફેરબદલીમાં ઘટાડો કે તાલીમ આપવાથી જ્ઞાન અને કૌશલ્ય વધે, જ્ઞાન અને કૌશલ્ય વધવાથી બઢતી મળે, બઢતી મળવાથી શું થાય તો આર્થિક લાભ થાય અને આર્થિક લાભ થવાથી શું થાય તો કર્મચારીની ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો નફામાં વૃદ્ધિ. હવે શું થાય છે કે તાલીમથી શું થાય તો તાલીમથી ઉત્પાદન પ્લસ ઉત્પાદકતામાં વધારો થાય છે. તાલીમ આપવાથી ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય છે. હવે ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થવાના કારણે શું થાય તો સીધી રીત છે કે ઉત્પાદન વધે, ઉત્પાદકતા વધે તો સીધી રીતે પડતર કિંમત ઘટે છે અને પડતર કિંમત ઘટે અને તેના કારણે જો પડતર કિંમત ઘટે તો એકમના નફામાં વધારો થાય છે. તો આ રીતે તાલીમના કારણે ઉત્પાદક અને ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય અને તેના કારણે પડતર કિંમત ઘટે છે અને પડતર કિંમત ઘટતા નફામાં વધારો થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો ખર્ચમાં ઘટાડો. હવે શું થાય છે કે તાલીમ પામેલો વ્યક્તિ યોગ્ય રીતે કાર્ય કરી શકે છે, કારણ કે જે કાર્ય કરવાનું છે તે કાર્ય અંગે તેની પાસે જ્ઞાન છે, તેની પાસે આવડત છે, તેની પાસે અનુભવ છે અને તેના કારણે તેની કાર્યદક્ષતા, કાર્ય કરવાની ક્ષમતા અને કાર્યદક્ષતામાં વધારો થાય છે. હવે કર્મચારીની કાર્યક્ષમતા અને કર્મચારીની કાર્યદક્ષતામાં વધારો થવાના કારણે શું થાય તો કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા વધતા ઉત્પાદન વધે છે. ઉત્પાદન વધવાના કારણે કયો ફાયદો થાય છે તો ઉત્પાદન વધવાના કારણે એક તો પડતર કિંમત ઘટે છે અને બીજું કે કર્મચારીને તાલીમ આપવાથી જે બગાડ છે એ બગાડ થતો અટકી જાય છે અને બગાડ થતો અટકી જવાના કારણે શું થાય તો ખર્ચમાં ઘટાડો થાય છે. કર્મચારીને તાલીમ આપવાથી કર્મચારીની કાર્યદક્ષતા વધે છે, ઉત્પાદન વધે છે અને બગાડમાં ઘટાડો થાય છે. અને તાલીમ આપેલા કર્મચારી કાર્ય કરે છે તો ત્યારે તેની ઉપર વધુ દેખરેખ રાખવાની જરૂર નથી. આથી નિરીક્ષણ ખર્ચ ઘટે છે. નિરીક્ષણ ખર્ચ ઘટવાના કારણે કુલ ખર્ચ ઘટે છે અને કુલ ખર્ચ ઘટવાના કારણે નફામાં વધારો થાય છે. આમ તાલીમ આપવાથી એકમના ખર્ચમાં પણ ઘટાડો થતો જોવા મળે છે. આગળ વાત કરીએ તો કર્મચારી વિકાસ. કર્મચારીને તાલીમ આપવાથી તેનામાં રહેલું જ્ઞાન છે, બુદ્ધિ છે, આવડત છે, કૌશલ્ય છે આ વધે છે, તેના અનુભવમાં વધારો થાય છે અને તેના કારણે એકમનો વિકાસ થાય છે, પરંતુ કર્મચારીનો પોતાનો વિકાસ થાય છે, કર્મચારીનો વ્યક્તિગત વિકાસ પણ થઈ શકે છે. આમ કર્મચારી વિકાસ કે કર્મચારીને તાલીમ આપવાથી કર્મચારીનું જ્ઞાન, અનુભવ, આવડત, કૌશલ્ય વધે છે અને તેના કારણે કર્મચારીનો વ્યક્તિગત, કર્મચારીનો માનસિક વિકાસ થાય છે. અને અન્ય લાભ. તાલીમ આપવાથી એકમનો વિકાસ થાય છે, ઉત્પાદન વધે છે, ઉત્પાદકતા વધે છે અને તેના કારણે જે એકમની પ્રતિષ્ઠા છે એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તાલીમ આપવાથી કર્મચારી યોગ્ય રીતે સરળતાથી કાર્ય કરી શકે છે. આથી તેને માનસિક કોઈ દબાણ હોતું નથી, માનસિક કોઈ ત્રાસ હોતો નથી. આથી કર્મચારીના તણાવમાં ઘટાડો થાય છે. સહકારનું એકમમાં સરળતાથી કાર્ય થતું હોવાથી સહકારનું વાતાવરણ સર્જાય છે. કર્મચારીની નિષ્ઠા અને પ્રતિષ્ઠા વધે છે અને એકમ પ્રત્યે કર્મચારીની પ્રામાણિકતામાં વધારો થાય છે. તો આ રીતે આપણે જોયું તાલીમની વ્યાખ્યા અને તાલીમની લાક્ષણિકતા. ફરી એકવાર મુદ્દાઓ જોઈ લઈએ તો તાલીમ આપવાથી આધુનિક જાણકારી કર્મચારીને મળે છે. કર્મચારીને અકસ્માતથી બચાવી શકાય છે, એટલે કે સલામતી જાળવી શકાય છે. કાર્યક્ષમતામાં વધારો થાય છે. ત્યારબાદ જોઈએ તો કર્મચારીના ફેરબદલી દરમાં ઘટાડો કરી શકાય છે, નફામાં વૃદ્ધિ કરી શકાય છે, ખર્ચમાં ઘટાડો કરી શકાય છે, કર્મચારી વિકાસ કરી શકાય છે. તો આ છે તાલીમ. આવતા પીરિયડમાં આપણે વિકાસની વાત કરીશું. અસ્તુ.